चलो तो आज है આપણો ડે 2 ગઈકાલે આપણે શીખી ગયા એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ કે જ્યારે ભૂતકાળની કોઈ બાબત કે ઘટના અંગે શરત દર્શાવવી હોય ત્યારે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ વપરાય. એના બંધારણ આપણે જોઈ ગયા. એની વાક્ય રચના કે પહેલા ઇફ કરતા હેડ પહેલા વાક્યમાં, બીજા વાક્યમાં વુડ હેવ મોડેલ ઓક્ઝિલરી યુઝ કરવી પડશે. તો તમે એના દ્વારા જે વાક્ય બનશે એ હશે ભૂતકાળમાં કોઈ શરત દર્શાવવા માટે. બરાબર. આજે આપણે જે સેકન્ડ ફંક્શન જોવાના છીએ, વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન, અને એ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નો મતલબ થાય છે વિરોધી. બરાબર. કોન્ટ્રાસ્ટ નો મતલબ શું થાય? વિરોધાભાસ દર્શાવવા માટે. બરાબર. હવે વિરોધાભાસ એકદમ સિમ્પલ વસ્તુ છે. તમારે કોઈ પણ વસ્તુમાં વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે આપણે કોન્ટ્રાસ્ટ વાપરીએ. એક બે એક્ઝામ્પલ લઈએ કે ભાઈ તેને બહુ મહેનત કરી પણ તે ફેલ થઈ ગયો. તો અહીંયા બે વાક્ય છે. પહેલું વાક્ય દેખાડે છે એની એફર્ટ કે ભાઈ એને બહુ મહેનત કરી પણ પરિણામ શું આવ્યું? એનું વિરોધી કે ફેલ થઈ ગયો. હી રન ફાસ્ટ but he could not catch the bus. બરાબર. એ બહુ ઝડપથી દોડ્યો પણ છતાં એ બસ પકડી શક્યો નહીં. તો આવા જે વાક્યો છે ત્યાં શું આપણને દેખાય છે? તો ત્યાં આપણને કોન્ટ્રાસ્ટ દેખાય છે. બરાબર. એને કહેવાય વિરોધાભાસ. તો જ્યારે બે વાક્યની અંદર કોન્ટ્રાસ્ટ દેખાડેલું હોય ત્યારે શોઈંગ કોન્ટ્રાસ્ટ નામનું ફંક્શન વપરાય છે. હવે એઝ પર અવર શેડ્યુલ સૌથી પહેલા એની એકદમ સમજૂતી લખશું. પછી આપણા પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન. તો એના માટે હું તમને હિન્ટ આપી દઈશ. તો આપણે હિન્ટ તૈયાર કરવાની છે. એ હિન્ટ વાક્યમાં આવે એટલે આપણે સમજી જશું કે ભાઈ આ કોન્ટ્રાસ્ટનું વાક્ય છે. અને પછી ફાઇનલી એની વાક્ય રચના લખીને આપણે એના વાક્યને કમ્પ્લીટ કરતા શીખશું અને જમ્બલ પાર્ટ્સ પણ શીખશું. તો લખો સૌથી પહેલા શોઈંગ કોન્ટ્રાસ્ટ, જેનો અર્થ તો આપણે મોટો મોટો સમજી લીધો. હવે લખી લઈએ એટલે ક્યારેય ભૂલાય નહીં. તો જ્યારે વ્યક્તિને બે વિરોધી બાબતો એક જ વિધાનમાં રજૂ કરવી હોય ત્યારે આ ફંક્શન વપરાય છે. ચલો ક્લિયર? જે આપણે સમજ્યા શું સમજ્યા કે જ્યારે એક જ વાક્યમાં બે વિરોધી અર્થ દેખાડવામાં આવ્યા હોય, બે વિરોધી બાબતોની ચર્ચા કરવામાં આવી હોય ત્યારે આ વપરાય છે. એક બે ઉદાહરણો આપું, પછી તમે તમારા એક બે એક્ઝામ્પલ આપો, પછી આપણે આગળ વધીએ જેથી ખબર પડે કે તમે સમજ્યા છો કે વાક્ય કેવા હશે આની અંદર. બરાબર. સપોઝ એક્ઝામ્પલમાં હેમાંગ did not read more. Hemang did not read more, but he got the good marks. ચલો કોન્ટ્રાસ્ટ દેખાય છે કે નથી દેખાતો? અહીંયા પહેલામાં શું કીધું કે હેમાંગ ડીડ નોટ રીડ મોર. હેમાંગ વધારે વાંચતો નથી પણ પરંતુ બરાબર હી ગોટ ધ ગુડ માર્ક્સ, છતાં એના માર્ક્સ સારા આવ્યા. બરાબર.
તો આને કહેવાય કોન્ટ્રાસ્ટ. ચલો તમારામાંથી કોઈ એક બે એક્ઝામ્પલ આપવા હોય તો, જેમાં આવો વિરોધાભાસ હોય. બોલો, એવા વાક્યો જેમાં આવો વિરોધાભાસ તમને દર્શાતો હોય. હા, શું કહો છો? સમજાયું નહીં મને. જયદેવ શું કહે છે? સમજાયું નહીં. હા, હા બોલો. પરફેક્ટ. આત્મવ્યથા કીધી કે શું આ? બરાબર કે ભાઈ હું બહુ બધી મહેનત કરું છું, મદદ કરું છું મમ્મીની, પણ મમ્મી સમજી શકતા નથી. ખરેખર એ સમજવા જોઈએ. તો અહીંયા વિરોધાભાસ દર્શાય છે. ઓકે, ગુડ. બીજા વાક્યો બનાવો તમારી લેંગ્વેજમાં આવા. ચલો ફટાફટ. He did not catch the train, but he reached on a time. સમજો નહીં આમાં હું. ઉલટું લખવાનું એની કરતા કે ભાઈ એ ટાઈમસર આવી ગયો, બટ એ ટ્રેન પકડી શક્યો નહીં. ઓકે, પરફેક્ટ છે એ બી. પછી બીજા બીજા કયા વાક્યો આવા બનાવી શકાય? ખાલી આ બે જ છે? વિચારો કઈક યુનિક. તમે એવું કહી શકો ને કે ભાઈ એક આવી રહ્યું છે, he doesn't eat much but he has stomach ache. પરફેક્ટ, બરાબર. એને વધારે ખાધું નતું પણ એને પેટમાં દુખવા લાગ્યું. ઓકે, એવું બી કહી શકો કે એ બહુ રૂપિયા વાળો છે પણ છતાં એ સેટિસ્ફાઈ નથી અથવા તો સેડ છે. ખરેખર રૂપિયા વાળા હોય તો સેટિસ્ફાઈ હોવો જોઈએ, હેપી હોવો જોઈએ. એ પણ એક વિરોધાભાસ થયો કે he is rich but he is not satisfied. This is also a contrast sentence, right? Okay, ચલો. તો નાવ હવે આપણને કોન્ટ્રાસ્ટ સેન્ટેન્સ શું છે તો ખ્યાલ આવી ગયો. હવે એક્ઝામ લક્ષી વાત કરી લઈએ કે પરીક્ષામાં પૂછાય તો કેવી રીતે ખબર પડે. તો આપણે કેવી રીતે ઓળખી શકીએ કે આ જે સેન્ટેન્સ છે એ કોન્ટ્રાસ્ટ છે? તો એકદમ ઈઝી. જસ્ટ અ મિનિટ. હા, ચલો હવે ક્લિયર વિઝન આવશે તમને. કેવી રીતે ખબર પડે કે આ કોન્ટ્રાસ્ટ સેન્ટેન્સ છે? તો સિમ્પલ. એક તો આપણને મળી ગયું કે ભાઈ સાહેબ બટ વપરાયું હોય, કારણ કે બટ એ બે વાક્યમાં વિરોધાભાસ વાક્યને જોડવા માટે વપરાતું કંજક્શન છે. તો બટ વપરાયું હોય તો બટ વચ્ચે આવ્યું હોય. એ સિવાય ત્રણ મુખ્ય છે જેના વાક્યો આપણે શીખવાના છે. એશ, ધો અને હાવ એવર. આ પણ વિરોધાભાસ વાક્યોમાં વપરાતા સંયોજકો છે ભાઈ, યાદ રાખજો. આ ખાલી બટ થી જ વાક્ય ના બને. એસ, ધો અને હાવ એવર ત્રણેયથી વાક્ય બનાવતા હું શીખવાડું છું તમને કે વિરોધાભાસ ત્રણેયથી કેવી રીતે બને. એ સિવાય ઇનસ્પાઇટ, ડિસ્પાઇટ આ પણ સમટાઈમ્સ યુઝ થતા હોય છે. ઇનસ્પાઇટ, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ આપણે કહેતા હોઈએ છે ને. ઇવન ધો, ઓલ ધો, બરાબર, એ બધું આવી જશે આની અંદર. તો આ બધા શબ્દો છે. એટ ધ એન્ડ ના, એવું નહીં. આ કંજક્શન હું ખાલી આપણે યાદ રાખવાના છે. અમુક એવા સેન્ટેન્સ જેનાથી તમે બે વિરોધાભાસ વાક્ય બનાવી શકો છો, બરાબર. તો એમાં મુખ્ય આપણા માટે ત્રણ જ છે ભાઈ.
પરીક્ષામાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે આ ત્રણમાંથી જ વાક્ય બનાવવાનું છે. ત્યાં તો બટમાંથી તમને જો આવડે તો બટ ઈઝી છે, અધરવાઇઝ એસ, ધો અને હાવેવર જે આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપ્યા હશે એ મોટા ભાગે એસ, ધો અને હાવેવર થી અડધું સેન્ટેન્સ આપ્યું હશે, અડધું તમારે કમ્પ્લીટ કરવાનું છે. સો આ ત્રણેય એની મેજર હિન્ટ છે. બરાબર, એસ, ધો અને હા એટ આવી શકે ભાઈ, એટ એટલે બટ નો સિમિલર વર્ડ છે, એટ યુ કેન ઓલ્સો યુઝ, કોઈ વાંધો નથી એમાં. ક્લિયર ગાઈસ? તો લખી લો આ હિન્ટ છે. વાક્યની અંદર જ્યારે બટ, એટ, એસ, ધો, હાવેવર, ઇન્સ્પાઇટ, ડિસ્પાઇટ, ઇવન ધો આવો કોઈ શબ્દ આપ્યો હોય એટલે ભલે ને વાક્યનો મિનિંગ તમને ના સમજાય પણ તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય કયા ફંક્શનનું છે, તો કે ભાઈ કોન્ટ્રાસ્ટનું છે. બરાબર, ઇઝ ધેટ ક્લિયર? 3 to 5 માર્ક્સ ની અંદર આઈડેન્ટિફાઈંગ ફંક્શન પૂછાશે તો એની અંદર આ હિન્ટ તમને એમાં કેશ માર્ક્સ અપાવશે. તો લખી લો એકવાર, પછી એના સેન્ટેન્સ કઈ રીતે બને છે એ આપણે જોઈએ. લખાઈ જાય એટલે યસ કે ડન લખજો તો આપણે આગળ વધીએ. સારા અક્ષરે નોટ ડાઉન કરતા રહેજો. આ એક્ઝામ ટાઈમે એક રેફરન્સ બુકનું કામ કરશે. ઓકે, ચલો હવે આવે છે મેઇન પોઈન્ટ, વાક્ય રચના. હવે બટ થી વાક્ય બનાવતા તો આપણને આવડે છે, પણ આ જે ત્રણ મેઇન છે જેના વાક્ય આપણી એક્ઝામમાં હશે, ધો, હાવેવર અને એસ, એનાથી વાક્ય કઈ રીતે બને એ ખાસ સમજી લો. ધો મોટા ભાગે હંમેશા વાક્યની શરૂઆતમાં વપરાય છે એટલે પહેલા આપણે ધો થી વાક્ય બનાવતા શીખીએ. બરાબર, તો ધો થી કઈ રીતે વાક્ય બને, તો ધો પ્લસ ધો પછી હંમેશા ક્રિયાપદ કર્તા ક્રિયાપદ અને વિશેષણ. નોર્મલ જે વાક્યની આપણી રચના છે એની એ જ રચનાની અંદર ધોથી વાક્ય બનશે. પછી અલ્પવિરામ કરીને બીજું વાક્ય જેનો વિરોધાભાસ દર્શાવતો હોય એ આપણે લખી દઈશું. પહેલું વાક્ય પછી બીજું વાક્ય એનો વિરોધાભાસ દર્શાવતું વાક્ય, આગળ ધો લગાવી દેવાનું. તો આ એક સિમ્પલ વાક્ય રચના છે. એની પછી આવે છે હાવેવર. એ પેલા આનું ધોનું એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે વાક્ય બનશે, સાથે સાથે લેતા જઈએ. જેમ કે તમે કહી શકો કે ભાઈ ધો he is clever. ક્લેવર નો મતલબ ખબર છે ને બધાને? ધો he is clever, ક્લેવર નો મતલબ થાય છે હોશિયાર. બીજા વાક્યમાં તમે લખી શકો કે he fails, તે હોશિયાર હતો પણ એ છતાં પણ એ ફેલ થયો. તો આ ધો થી વાક્ય રચના થઈ. હવે આના જ વાક્ય રચનાને હાવેવર માં મારે કન્વર્ટ કરવી હોય તો હું શું કરીશ? હાવેવર કશું જ નહીં થાય. હાવેવર માં વિશેષણ હંમેશા હાવેવર પછી વિશેષણ આવે એટલું યાદ રાખવાનું ખાલી. એટલે હાવેવર પ્લસ વિશેષણ પ્લસ કર્તા અને પ્લસ ક્રિયાપદ. યાદ રહે કે ના રહે? ધો માં સાદી વાક્ય રચના બને, કર્તા ક્રિયાપદ વિશેષણ. હાવેવર માં વિશેષણ આગળ આવી જાય. તો હવે આનું આ એક્ઝામ્પલ મારે કરવું હોય હાવેવર થી તો કોઈ કહેશે તમારામાંથી કેવી રીતે થશે? વિશેષણ શું છે આમાંથી? હા બરાબર, હાવેવર પછી વિશેષણ આવી જાય તો વિશેષણ છે અહીંયા ક્લેવર. તો however clever he is, he failed. That's it. જો એકનું એક જ વાક્ય however થી પણ બનાવી શકાય, ખાલી વિશેષણ એમાં આગળ લખવાનું છે. વાક્ય રચનાનો થોડું ટ્રાન્સફોર્મ થાય, બાકી એ ઓલમોસ્ટ સેમ. બરાબર, however clever he is. હા ના, આપણે however પણ વાક્યની શરૂઆતમાં વાપરી શકીએ. તમે વચ્ચે વાપરો તો એ રીતનું બની શકે,
પણ આપણે હંમેશા જે કંજક્શન છે ધો છે, હાવેવર છે, એને વાક્યની શરૂઆતમાં વાપરશું. એટલે એની પછી વિશેષણ આવવું જોઈએ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન, રાઈટ. પછી તમે વચ્ચે લગાવો તો હી ઇઝ હાવેવર થઈ જાય, તો એ પોસિબલ નથી, કારણ કે વિશેષણ આવવું જોઈએ એની પછી તરત જ. એટલે હંમેશા હાવેવર અને ધો વાક્યની શરૂઆતમાં જ વપરાય. ક્લિયર બધાનું? યસ ઓર નો? જસ્ટ અ મિનિટ, હા, એક કોમેન્ટ આવી રહી છે, જોઈ લે. અક્ષત એ રીતે નહીં બની શકે, બરાબર, ગ્રામેટિકલી, કારણ કે હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. એ જ સમજાઈ રહ્યા છે આપણે. હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. તો કોરોના સિમ્ટમ્સ છે, હાવેવર પછી આવવું જોઈએ. However, corona symptoms he has, but he is corona positive. This is the perfect sentence. Got it? Okay. એની પછી એક ત્રીજું છે એસ. હવે એમાં વિશેષણ સૌથી પહેલા લઈ લેવાનું. વિશેષણ પછી એસ આવે, તો એની વાક્ય રચના કંઈક આવી છે. વિશેષણ એસ કરતા ક્રિયાપદ. બીજું વાક્ય. જેમ કે આનો મારે બનાવવું હોય હમણાં વાળું વાક્ય તે, તો હવે વિશેષણ આગળ આવી જશે. Clever as he is, he fails. ક્લિયર બધાને? યસ ઓર નો? એટલે એક માઇનોર ચેન્જ કરવાનો છે. ત્રણેયની અંદર વાક્ય રચના ઓલમોસ્ટ સેમ છે, ખાલી વિશેષણ બદલ બદલ થઈ શકે, બરાબર. તો જે રીતનું તમે યુઝ કરો, હાવેવર યુઝ કરો તો એ રીતે વિશેષણ, હાવેવર પછી વિશેષણ આવવું જોઈએ. ધો યુઝ કરો તો આપણી સિમ્પલ વાક્ય રચના રહેશે, કરતા ક્રિયાપદ વિશેષણ. અને એસ યુઝ કરો તો વિશેષણ પછી એસ મૂકવાનો છે, પછી કરતા અને પછી ક્રિયાપદ. તો તમારું પરફેક્ટ વાક્ય બનશે. ઓકે, લઈ લઈએ પ્રેક્ટિસ માટે એક બે વાક્ય, બરાબર. આમાં મેઇન સારી વસ્તુ એ છે, અવાજ મ્યુટ રાખો. અક્ષત અવાજ મ્યુટ રાખો. અડધું વાક્ય તો તમને આપેલું હશે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર અડધું વાક્ય તો આપેલું હશે. જેમ કે તમને આટલું આપી દીધું છે કે ધો he got the rank, તમારે ખાલી એનું વિરોધી વાક્ય લખવાનું હશે. ચલો, આને તમે કોન્ટ્રાસ્ટ થી કમ્પ્લીટ કરો. આવું તમને આપ્યું હશે તો શું કરશો? Though he got the first rank. હવે એનું વિરોધી વાક્ય લખો. પછી બીજું વાક્ય તો કરતા ક્રિયાપદ વિશેષણ એ જ લખવાનું, એ જ ફોર્મેટમાં. અહીંયા ધો આવી ગયું, જો ધો કરતા ક્રિયાપદ વિશેષણ. હા, પરફેક્ટ. Though he got the first rank, he is not happy. બરાબર.
એટલે આની કોઈ લિમિટ નથી. he was nervous. ઓકે, અથવા તમે કહી શકો થોડું યુનિક બનાવવું હોય તો તમે કહી શકો કે he was not praised. એના વખાણ નથી થયા. ફર્સ્ટ રેન્ક મેળવવા છતાં પણ કોઈએ એના વખાણ ના કર્યા, એને પ્રોત્સાહન ના મળ્યું, એપ્રિશિએટ ના મળ્યું. he was not appreciated. રાઈટ. તો એવા કોઈ પણ વાક્ય, આનું કોઈ લિમિટ નથી. તમે કોઈ પણ તમારું રીઝન લખી શકો, પણ એનું ઓપોઝિટ હોવું જોઈએ. ધીસ ઇઝ ધ કન્ડિશન. ઓકે, એક બીજું બી વાક્ય લઈએ જેની વાક્ય રચના આપણે ધોની જગ્યાએ તમે એક બીજો પણ શબ્દ વાપરી શકો, ઇન્સ્પાઇટ. તમે શબ્દ સાંભળ્યો હશે, બરાબર. તો આવી રીતે આપ્યું હોય કે ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, તો સેમ વાક્ય રચના અહીંયા બી બનશે. ચલો આને કમ્પ્લીટ કરો. ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ, મારી વોર્નિંગ આપ્યા છતાં પણ. લખો ઓપોઝિટ સેન્ટેન્સ. in spite of my warning, he is still working. okay, okay, અવાજ કરે છે. only answer in English. he play. ઓકે, જો એ થોડું પ્રેક્ટિકલ આવ્યું. he play cricket behind of my house. okay, good, બરાબર. anything you can write it, just a condition કે એની ઓપોઝિટમાં હોવું જોઈએ. in spite of my warning, he was not pay the fees. એવું બી તમે કહી શકો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો. અથવા તમે એવું કહી શકો કે in spite of my warning, he continues to play with the fire. he continued to watch the TV. okay, good, રાઈટ. તો ધીઝ આર ધી સમ કાઇન્ડ્સ ઓફ સેન્ટેન્સીસ જે તમે બનાવી શકો છો. એકદમ ઇઝી છે, બીકોઝ કોન્ટ્રા સેન્ટેન્સ આપણે સતત બનાવતા હોઈએ છીએ. એમાં બી આપણને મોસ્ટલી બટની પ્રેક્ટિસ હોય છે, એટલા માટે મેં આ 3-4 નવા ફોર્મેટ લીધા, જેમાં ધો, હાવેવર, એસ અને ઇન્સ્પાઇટ ઓફથી પણ તમે વાક્ય બનાવી શકો છો. આ બધી વસ્તુઓ તમને ખાલી ગ્રામેટિકલી હેલ્પ નથી કરવાની ભાઈ, બરાબર. એ સાથે તમે આને ખાલી સમજો છો, આ બધી ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસને યાદ રાખો છો, વાક્ય રચનાઓને યાદ રાખો છો, તો ઇટ ઇઝ ઓલ્સો હેલ્પફુલ ઇન રાઇટિંગ સેક્શન ઓલ્સો, રાઈટ. તમને નિબંધ લખતી વખતે એસે લખો જ્યારે તમે, અથવા લેટર રાઇટિંગ, એપ્લિકેશન લેટર કે કંઈ બી તમે જ્યારે રાઇટિંગ સેક્શનમાં લખશો, જેમ કે તમારું એક ફોર્મેટ આવશે ડેટા કમ્પ્રિહેન્શન, એક ચિત્ર આપ્યું હશે, એના પરથી તમારે 8-10 વાક્ય બનાવવાના હશે. તો એમાં બી તમે કોઈ કોન્ટ્રાસ્ટ વાક્ય બનાવી શકો છો આ રીતનું, બરાબર. તો એ બધી જગ્યાએ હેલ્પફુલ થશે. ચલો, ક્લિયર બધાનું? ઓકે, 1-2 વાક્ય જમ્બલ પાર્ટ્સ ના લઈ લઈએ, પછી ફંક્શન અહીંયા કમ્પ્લીટ થાય છે આપણું. he me invited but I didn't. સાથે જ but I didn't go. Parth cannot, in spite of good salary, pay the fees. ચલો, ઓકે, ગુડ. તન્મય, બીજા બધા ફટાફટ લખો ચેટમાં.
બીજા બધા લખો ચેટમાં. ઓકે, ગુડ નેન્સી. શું થશે પહેલામાં? હી ઇન્વાઇટેડ મી બટ આઈ ડિડન્ટ ગો. બરાબર, આ રીતે 6 ભાગ જોડાશે. ઓકે, પરફેક્ટ. ચલો બીજામાં શું કરશો? ઓકે, પણ મોસ્ટલી મેં શું શીખવાડ્યું કે ઇનસ્પાઇટ ઓફ ને ક્યાં યુઝ કરવાનું? બનાવી શકાય રીતે, પણ ગ્રામેટિકલી ઇનસ્પાઇટ ઓફ ને ક્યાં યુઝ કરવાનું? વાક્યની શરૂઆતમાં. બરાબર, તો ફર્સ્ટ આવશે ઇનસ્પાઇટ ઓફ. જો હમણાં જે આપણે બનાવ્યું ને વાક્ય, ઇનસ્પાઇટ ઓફ ગુડ સેલરી. ઇનસ્પાઇટ ઓફ ગુડ સેલરી. ઓકે, પરફેક્ટ નેન્સી. In spite of good salary, Parth cannot pay the fees. In spite of good salary, Parth cannot pay the fees. Got it? In spite of, though, however, sentence ની starting માં use કરવાના. We can also use although, even though also, right?